મનુ ભાકરને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં 2 મેડલ જીતવા બદલ બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડ મળ્યો. ભારતીય પિસ્તોલ શૂટર મનુ ભાકરને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ માટેની જાહેર મતદાન પ્રક્રિયા 31 જાન્યુઆરીએ પૂર્ણ થઈ હતી અને વિજેતા તરીકે મનુ ભાકરનું નામ દિલ્હીમાં યોજાયેલ સમારોહમાં જાહેર કરવામાં આવ્યું. આ એવોર્ડ તેમને 2 ઓલિમ્પિક્સ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બનવા બદલ આપવામાં આવ્યો છે. પેરિસ ઓલિમ્પિક્સ 2024 દરમિયાન 22 વર્ષીય મનુ ભાકર મહિલાઓની 10 મીટર એક પિસ્તોલ ઇવેન્ટમાં કાંસ્ય પદક જીત્યો હતો, જે ભારત માટે આ રમતોમાં પ્રથમ મેડલ હતો. તેમણે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં પણ સરબજોત સિંહ સાથે કાંસ્ય પદક જીત્યો હતો, જે તેમને એક જ ઓલિમ્પિક્સમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બનાવે છે. મનુ ભાકરની આ સિદ્ધિએ ભારતની મહિલા એથ્લેટિક્સ માટે પ્રેરણાનું કાર્ય કર્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તેમની સફળતા અન્ય મહિલાઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરશે. તેમણે જણાવ્યું કે આ સફળતા માત્ર શરૂઆત છે અને હું આશા રાખું છું કે વધુ મહિલાઓ રમતગમતમાં ભાગ લેશે અને દેશનું નામ રોશન કરશે. મનુ ભાકરની આ સિદ્ધિઓને માન્યતા આપતા બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડ તેમને પ્રદાન કરવામાં આવ્યો છે, જે તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને ભારત માટેના યોગદાનને સન્માનિત કરે છે. આ એવોર્ડ તેમના માટે અને દેશ માટે ગૌરવનો વિષય છે અને તે ભારતની રમતગમત સમુદાય માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે.